Hello, Dr. Gandhi. I have heard so much about Invisalign. So, what is Invisalign and how it works? એબ્સોલ્યુટલી આઈ એમ વેરી હેપી કે તમને ઇન્વિઝાલાઇન વિશે જાણવું છે. ઇન્વિઝાલાઇન અત્યારના જે ન્યૂ એરા છે એમાંનું સારામાં સારું ડેન્ટલ મૂવ કરવાની એક ટ્રીટમેન્ટ છે જે બ્રેસીસનું બહુ સારું ઓલ્ટરનેટિવ છે. દરેક અલાઇનર્સ એ એવી રીતના ડિઝાઇન કરવામાં આવે છે કે દાંતને થોડા થોડા શિફ્ટ કરે અને ઇવેન્ચ્યુઅલી એવરી વીકલી ઓર 2 વીકલી તમારે અલાઇનર્સ ચેન્જ કરો અને એ રીતના તમારા સ્માઇલ બ્યુટીફુલ કરી દે. I am really excited to know more about the Invisalign. એબ્સોલ્યુટલી મને ખુશી છે કે તમે મને ઇન્વિઝાલાઇન વિશે પૂછ્યું. ઇન્વિઝાલાઇન બેઝિકલી અલાઇનર્સ છે જે મશીનથી કટ થાય છે અને 3D થી બને છે અને 3D પ્રિન્ટર્સમાં જે ઇન્વિઝાલાઇન્સ બને છે એ એવરી વીકલી ઓર 2 વીકલી ચેન્જ કરી શકે વિચ ઇઝ વેરી કમ્ફર્ટેબલ ટુ વિયર. સો એ બ્રેસીસનું એક સારામાં સારું ઓલ્ટરનેટિવ છે અત્યારે અને ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ. ઇન્ટરેસ્ટિંગ. સો ડોક્ટર ગાંધી, તમે મને કહેશો કે ટ્રેડિશનલ બ્રેસીસમાં એન્ડ ઇન્વિઝાલાઇનમાં શું ડિફરન્સ છે? એકચ્યુઅલી કેવું છે કે ટ્રેડિશનલ બ્રેસીસ જે વર્ષોથી ચાલતા આવ્યા છે એમાં બહુ બધા ફૂડ રિસ્ટ્રિક્શન્સ હોય છે, ઘણું બધું સાચવવું હોય છે, બહુ બધી ડેન્ટિસ્ટ વિઝિટ થાય છે. સો ઇન્વિઝાલાઇન એક એનું એટલું મોડર્ન ઓપ્શન છે, વર્ચ્યુઅલી ઇન્વિઝિબલ છે. તમારા જેવા સારા એન્ટરપ્રિન્યોર્સ માટે, યંગ એન્ટરપ્રિન્યોર્સ માટે અને ચિલ્ડ્રન માટે ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. પ્લસ એમાં કોઈ ફૂડ રિસ્ટ્રિક્શન નથી હોતું એટલે ખાતી વખતે તમે ઇન્વિઝાલાઇન રિમૂવ કરી દો, કોઈ પણ ડ્રિંક્સ લો તે વખતે ઇન્વિઝાલાઇન રિમૂવ કરી દો. સો જેથી કરીને ફૂડ સ્ટક થવાના જે પ્રોબ્લેમ્સ બ્રેસીસમાં હોય છે અને ગમ્સમાં ઇન્ફેક્શન થાય છે એ પણ ઇન્વિઝાલાઇનમાં ન થાય. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. That sound interesting. So, ડોક્ટર ગાંધી, તમે મને કહેશો કે ઇન્વિઝાલાઇન અને ટ્રેડિશનલ બ્રેસીસમાં શું ફરક છે? ઇન્વિઝાલાઇન જેમ એનું નેમ છે એમ એ ઇન્વિઝિબલ હોય છે. સો ઇટ ઇઝ વેરી ગુડ ફોર વર્કિંગ પ્રોફેશનલ્સ લાઇક યુ એન્ડ ટીનેજર્સ. એક મેજર ડિફરન્સ એ પણ હોય છે કે ઇન્વિઝાલાઇનમાં જે પણ તમારે ખાવું હોય એ અલાઇનર કાઢીને તમે ખાઈ શકો છો, જ્યારે બ્રેસીસમાં ફૂડ રિસ્ટ્રિક્શન્સ બહુ હોય છે. ગ્રેટ, આઈ લવ ધ કોન્સેપ્ટ. પણ મેં સાંભળ્યું છે કે બ્રેસીસમાં બહુ પ્રોબ્લેમ થાય છે. વોટ અબાઉટ ધ કમ્ફર્ટ? જેમ તમે જોઈ શકો છો આ ઇન્વિઝાલાઇનના અલાઇનર્સ છે. આ 3D પ્રિન્ટેડ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને લેઝર કટ હોય છે. એની એજીસ અને માર્જિન્સ ઘણી સ્મૂથ હોય છે. પ્લસ ઇટ ઇઝ વેરી ફ્લેક્સિબલ ટુ વિયર. જેમ મેટલ બ્રેસીસમાં કે બ્રેસીસમાં વાયરની એજીસ અને બ્રેસીસની એજીસ બધાને વાગતી હોય છે, એમ ઇન્વિઝાલાઇનમાં કોઈ પણ એજીસ કોઈને વાગતી નથી. સો ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ. બટ ડોક્ટર, આ ટ્રીટમેન્ટને કેટલો ટાઈમ લાગે છે? ટ્રીટમેન્ટ ટાઈમ યુઝ્યુઅલી પેશન્ટ ટુ પેશન્ટ ઘણો ડિફર કરે છે, પણ જે પણ કોઈ ટ્રીટમેન્ટ ટાઈમ બ્રેસીસમાં સપોઝ 12 મંથ્સ થતા હોય એ જ વસ્તુ અલાઇનરમાં આપણે 6 to 8 મંથ્સમાં કમ્પ્લીટ કરી શકીએ છીએ. વાવ, ધેટ્સ ગ્રેટ. નાઉ આઈ નો કે મારા બધા ફ્રેન્ડ્સ ઇન્વિઝાલાઇન તમારા ત્યાંથી કેમ કરાવે છે. એક્ઝેક્ટલી. ઇફ યુ આર રેડી, આજે જ આપણે આપણું કન્સલ્ટિંગ અને ડિજિટલ સ્કેન કરીને હું તમને રિયલ ટાઈમમાં બતાવી શકીશ કે કેવું તમારી ફાઇનલ સ્માઇલ લાગશે. શ્યોર ડોક્ટર.